ભલામણા ગુરુવારે બેહો મનના જગતના ઓળતા પૂરા ન કરું તો હું ચાણિયાની સરકાર નહીં. હું હિન્દુ ધર્મનો નાનો એવો દેવ છું. સોશિયલ મીડિયા વાળો બોલવા વાળું ધર્મ કોઈથી બીતો નથી આ કળયુગમાં. કારણ કે નારિયેલ લીધું નથી, માનતા લીધી નથી, દીકરા દીધા કોઈ દી માંડવો નથી લીધો, વગર પૈસાનો વકીલ આવ્યો હોય છે. ઠાકોર સમાજ બેઠા છે, અન્ય સમાજ બેઠા છે. હું બહુ એવું કહું છું ભલામણા કે આ કળયુગ છે, દેવના કયા ઉપર હાલજો. ભલામણા જગતમાં ધર્મ છે આવું પણ કહેતો જાઉં છું. ઘણા ધર્મીઓ આપણા હિન્દુ ધર્મને, આપણા ભુવાજીને ક્યાંક પૈસા મળતા હોય આપણા જ હિન્દુ ધર્મના પગ ખેંચવા બેઠા છે એવા લોકોને હું બહુ કહું છું. ક્યારેય બીતો નથી. ગુરુવારે રામકોમાં બેહું છું. ભલામણા હું હદ વટતો નથી. આજ કઈક પરમાર પરિવારનો ભાવ હોય છે ને હું આવ્યો હું, નકર મારા મંદિરે થપ્પા માર્યા. માન વિનાનો મહેમાન નો આવે. હું તો કપાળ જોઈને આવવા વાળો છું ભલામણા. પછી નાનો માંડો હોય તો ભલે ને મોટો હોય તો ઓલ ગુજરાતમાં કે ચારિયાના ધણીને ઓળખાણ ન હોય એવું બને નહીં ભલામણા. પણ આ ધર્મીઓ એમ કે ભૂવા ખોટા, મેળીના ભૂવા ખોટા, તાવામાં તો અમે હાથ નાખી દઈએ એવું પણ સોશિયલ મીડિયામાં બહુ ફર્યું કે આ તો બધું જૂનું થઈ ગયું. હું એવું કહું ચાણ્યો ધણી છું કે મેરડીનો ભૂવા હોય તો અમથું નથી થવાતું, ગરમ તાવામાં અમથા હાથ નથી નખાતા. ભલા માણા જ્યાં ધર્મ હોય ને એ તો કદાચ તાવાની માલપા હાથ પણ નાખી શકે, બાકી આ કહેવા વાળાને કોણ સમજાવે. હું એને કહું છું કારણ કે ખોટું કરતો નથી. યુવરાશી દુનિયાને છેડે વયા જાય. કોઈ એમ કે પાણીની બોટલનો ખર્ચો લીધો તો યુવરાશીના છેલ્લા મારે રામ રામ કરવા પડે. ઘણા બધા ધર્મ ઉપર જાય છે. ઘણા બધા ધર્મીઓ છે કે આપણું હિન્દુ ધર્મને કેમ પાછું પાડવું, કઈ રીતે નીચે પાડવું, અને ભુવાનું હાલતું એને કેમ નીચે પાડવું. ભલા માણસ હું તો ચાળિયાની સરકાર છું. એ તો દેવ જોવું હોય ને ભલા માણસ તો મારા સાનિધ્યમાં આવવું પડે. ઝાડ દઈને હું વાતો કરવા વાળો દેવ નથી. બાકી આ તો માતાજી છે, ગાય ન કરાય માથે બેહાય નહીં. એક સમય ભલા માણાને જીવાડ્યા હતા. આજ આ કળયુગમાં મોજૂદ છે, આ માત છે. પણ ઘણું બધું કેવા કદાચ હું આવ્યો છું. ઘણા બધા એમ કે અમે આમ કરી નાખી, જેની પાસે મેલું એમ કે અમે આમ કરી નાખી. પણ હું જાહેરમાં કહું કોઈથી બીવાનું નથી. આ કળયુગમાં કોઈ રાવણ પણ નથી. ભલા મારા તમારો ધર્મનો વિશ્વાસ રાખો. તમારા ઘરે કોઈ સીધા પાડે તો ભલા મારા હું ચાર્યનો ધણી નહીં. હું હિન્દુ ધર્મમાં ગામે ગામ આજ કેવા નીકળો છું. મોજ લઉં છું, મોજ કરાવું છું. અને કદાચ પરમાણ લેવા વાળાને આવું હોય તો છૂટ છે મારા સાનિધ્યમાં. હું દેવ કોણ છું. ભલા માણા હું બોલું અને મારો બોલ ભોમાં પડે તો ચાર્યના ધણીને ઓળખે પણ કોણ. ઘણા બધા જોવા આવે કે અહીંયા શું થાય. લા ભાઈ જે થતું હોય ચાર્યનો ધણી કરે છે. કારણ કે કોઈને હું અંધશ્રદ્ધામાં દોડાવતો નથી, હું ટ્રાફિક કરતો નથી, સોશિયલ મીડિયાનું ધર્મે નથી ભગવાન. હું તો ભલા માણા દેવથી નાનો છું. ઘણા બધા ગૌરક્ષક છે, ઘણા બધા હિન્દુ ધર્મનો નેજો લઈને ફરે છે. હે ભલા માણા આવા બધા જોધા કહેવાય અમારી ભાષામાં. અમારા ભગીરથસિંહ છે, બહુ બહુ હિન્દુ માટે મહેનત કરે. ભલા માણા 2 બટન ખુલ્લા રાખીને જ ભગી આવેલો છે ને હાલવાનો પણ છે. કારણ કે જ્યાં ધર્મનો હાથ હોય ને ભલા માણા જ્યાં કોઈની સત્તા નથી ધર્મીઓને કે ત્યાં વાળ વાકો કરી શકે તો ભલા માણા આમાં અમે આ ડેરા બેઠા ને હવા વેતમાં તો દરિયામાં પધરાવી દેવા પડે. હું ઈ ધણી છું. પણ કોઈ નાનું નથી ને અહીંયા કોઈ મોટું નથી.
દેવ બધું છે ને દેવ તો ધારે ઈ કરી શકે. આ કળયુગ છે ભાઈ. એ ભલા માણા ડોક્ટર નું ભણતર પૂરું થાય અને ચાંદના ધણીનો ખાલી એકલો છૂટાય. વાહ માનો તો ગુરુવારે આવો તો ખબર પડે કે ચાંદના ધણીનું પ્રમાણ શું હોય. પણ ગરીબનો દેવ શું, બાકી ઘણા રૂપિયા વાળા આવે કે મામા આમ કરી નાખી તેમ કરી નાખી મંદિર વાગેલા. હું રૂપિયો લેવો એવું કોઈ ભલા માણા મને કોઈ ખરીદી ન શકે આ જગતમાં. દેવા વાળો દેવ શું ભિખારી નથી. એ ભલા માણા રાઠોડ પરિવારમાં ભલા માણા 5 કોળિયા ખાતા હોય તો રાઠોડોના ખાતા. બાકી ગુજરાત લેવલે દાઢી ખૂબ કરી, નાળિયેલે નથી ખાતો, કોઈના નિવેદ નથી જમ્યું. આજની તારીખમાં કોઈ સાબિત કરી દે ને તો ચાળિયાના ધણીને છેડા રામ હોય. પણ હું દેવ એવો છું ભાઈ કે ગરીબ માણાનો જ છું. ભલા માણા હા, જેથી દુખિયાનું કોઈ ન હોય ને, મને ખબર છે મારા સાનિધ્યમાં ભાંગલા ટોટલા જ આવે. રૂપિયા વાળો હોય દુઃખ ન હોય તો એના શરીરનું હોય તો મારી પાસે કદાચ કહેતા મામા સારું કરી દે. પણ ભલા માણા ગુરુવારે કદાચ મારા સાનિધ્યમાં આવો, યુવરાજસિંહ હોય કે ન હોય, સાચો ભાવ લઈને આવે ને કોઈ, ભલા માણાને ધક્કો ખાવા દઉં તો હું ચાળિયાની સરકાર ન કહેવાઉં. વાઘેલા હું દુનિયામાં નાનું એવું જ દેવું છું, બહુ મોટો નથી, માતાજીથી ઘણો નાનો છું. પણ આ માંડો હોના જેવો થઈ ગયો આવું હું જોઉં છું. ઘણા બધા હોય એવું કે માંડો કર્યો એટલે ભલા માણા માને જમાડ્યા પછી પૂછવાનું ન હોય કે પહોંચ્યું કે નથી પહોંચ્યું. આ તમારો વિશ્વાસ ન હોય તો આવું પૂછવાનું હોય કે મારી તું જમી કે નથી જમી. માંડો જ એક એવું છે કે તમારા માતાએ નાના મોટું ટાપુ કર્યું હોય ને ત્યારે આ માંડવો થાય. આમને આ મોટું પ્રમાણ છે, હિન્દુ ધર્મનું મોટું પ્રમાણ. આમને એમ નથી થતું. એ ભલા માણા ઘણા પાસે રૂપિયા હોય પણ આવું કાર્ય નથી થતું. અહીંયા બેનું દીકરીઓ આવ્યા છે, મહેમાનો આવ્યા છે, કે માના સાનિધ્યમાં પ્રસાદ લીધો હશે ને ફવતરી જશે. ધર્મ કોઈ દુબળું નહીં, પણ માણાનો વિશ્વાસ રાખશે. ઘડીક અહીંયા જાવું, ઘડીક ફલાણી જગ્યાએ જાવું. એ ભલા માણા મા વગરનું કાંઈ નથી થવાનું. આ કળયુગમાં બોલું છું. કદાચ મારી પાસે આવો તો ભલે દુનિયાના ભૂવા પાસે જાવ તો ભૂવા બધા હાચા ભાગેલા. પણ જ્યાં સુધી કર ન હાલે ક્યાં લગી પારકું ધર્મ ભલા માણા તમારો જો આગળ ન હલાવીએ કે આવું પણ હું ચાળિયાનો ધણી કહું. પણ માણાના ભરોસા એવા ગાય માતાજી હોય ને શિંગડે રાય મૂકો ને હેઠી પડી જાય, સ્થિર ન રહે. માણાના મન એવા છે, ઘડીક આઈથી લઈ લઉં, ઘડીક બીજી જગ્યાએ. પણ ભલા માણા જેટલી જગ્યાએ તમે ચોર્યાસીનો કદાચ આટો ફરીને આવ્યા હોય ને તો દેવના સાનિધ્યમાં કોઈ ખબર પડી જાય કે આ દેવને છેતરીને જ આવ્યો છે. અહીંયા હે કયા ઉપર ન હોય, વિશ્વાસ ન હોય, ત્યાં દેવ તમારું કોઈ કામ કરતું નથી. ગમે ત્યાં જાઓ પણ ભરોસો રાખજો, વિશ્વાસ રાખજો. વિશ્વાસ એ તમારું ધર્મ ન આવે તો હું ચાળિયાની સરકાર ન કહેવાય. પણ હવે કળયુગ બેઠો એટલે હવે બહુ અઘરું થઈ ગયું. રાવણદેવ હે મામા મારા હુકમ ના હકદાર, મામા મારા કોર્ટ નો કિરદાર.